જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે, એટલે કે સૂર્યદેવના આશીર્વાદથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે। જો તમે પણ તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો રવિવારના દિવસે આ 7 કામ જરૂરથી કરવા। 1. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય તો રવિવારે 3 સાવરણી ખરીદો। સાવરણીને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખો। બીજા દિવસે એટલે કે સોમવારે કોઈ પણ મંદિરમાં જઈને આ 3 સાવરણીનું દાન કરો। આ ઉપાય કરવાથી દરિદ્રતા દૂર થાય છે। 2. જો તમે તમારી મનોકામના પૂરી થાય તેવી ઈચ્છા ધરાવો છો તો રવિવારે વહેલા સ્નાન કરી લેવું અને પછી મંદિરમાં આવેલા વડના ઝાડ નીચે જવું। ત્યાંથી એક પાન લેવું અને તેના ઉપર પોતાના મનની ઈચ્છા લખવી, ત્યાર પછી આ પાનને વહેતા પાણીમાં વહાવી દેવું। 3. તમે ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો રવિવારે પીપળાના ઝાડ નીચે 4 વાટનો દીવો સંધ્યા સમયે કરવો, તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે। 4. જો કુંડળીમાં સૂર્ય નબળો હોય અને તેના કારણે કારકિર્દીમાં સમસ્યાઓ આવતી હોય તો રવિવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવની પૂજા કરવી, ત્યાર પછી જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળ અને દૂધનું દાન કરવું। 5. રવિવારે સૂર્યદેવને જળ ચઢાવો, તેમાં કંકુ ઉમેરી દેવું અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો। આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે। 6. રવિવારે સવારે માછલીને લોટની ગોળીઓ ખવડાવો, તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। 7. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો રવિવારના દિવસે રોટલી બનાવી તેમાં ગોળ મૂકીને ગાયને ખવડાવો। આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે। રવિવારે કરેલા ઉપાય જીવનમાં લાવશે ખુશીઓ, અનેક સમસ્યા થઈ જશે દૂર। રવિવારે તાંબાના વાસણમાં પાણી લઈ તેમાં થોડી કુમકુમ નાખીને વડના ઝાડના મૂળમાં જળ ચઢાવો। આ ઉપરાંત વડના પાન પર હળદરથી સ્વસ્તિક બનાવો। રવિવારનો દિવસ દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। રવિવારને સૂર્યની ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે, તેથી જ સૂર્યની વિશેષ પૂજા કરવામાં આવે છે। એવું કહેવાય છે કે જો તમે આખા અઠવાડિયા સુધી સૂર્યને જળ અર્પિત ન કરી શકો તો ઓછામાં ઓછું રવિવારે સૂર્યદેવને જળ ચઢાવો, જેનું પરિણામ માણસ દ્વારા ગુણાકાર થાય છે। સાથે જ કહેવાય છે કે જો રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવીને જીવનમાં ખુશીઓ લાવી શકાય છે। જીવનમાં ખુશીઓ લાવવા માટે કરો આ કામ। જો તમે રવિવારના દિવસે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જવાના છો તો તે મહત્વપૂર્ણ કામ પહેલા ગાયને રોટલી ખવડાવો, તેનાથી તે કાર્યમાં ચોક્કસપણે સફળતા મળે છે। રવિવારે તાંબાના વાસણમાં પાણી લઈ તેમાં થોડી કુમકુમ નાખીને વડના ઝાડના મૂળમાં જળ ચઢાવો। આ ઉપરાંત વડના પાન પર હળદરથી સ્વસ્તિક બનાવો। રવિવારે ઘરના તમામ સભ્યોએ પોતાના કપાળ પર ચંદનનું તિલક લગાવવું જોઈએ। આ દિવસે માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવવી જોઈએ, તેને શુભ માનવામાં આવે છે। આ દિવસે કીડીઓને ખાંડ પણ ખવડાવવી જોઈએ। આ દિવસે શુદ્ધ કસ્તુરીને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે। એવું કહેવાય છે કે રવિવારે પૈસા સંબંધિત કોઈ કામ ન કરવું જોઈએ। સામાન્ય રીતે આપણે આ બાબતો પર ધ્યાન નથી આપતા, પરંતુ કહેવાય છે કે જો આ દિવસે પૈસા સંબંધિત કામ કરવામાં આવે તો ઘરમાં ગરીબી આવે છે। આ દિવસે આદિત્ય હૃદય સ્ત્રાવનો પાઠ અવશ્ય કરવો જોઈએ। આનાથી સૂર્ય ભગવાનની વિશેષ કૃપા મેળવી શકાય છે।